જીપીએસસી ઓલિમ્પિક ચેનલમાં વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે. કોન્સ્ટેબલ 2022ની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નોનું સોલ્યુશન જોઈશું. તો પાર્ટ 4માં આપણે જોઈએ તો 34મા નંબરનો પ્રશ્ન છે કે ભારતની ચિત્રકલા વિશે નીચેના જોડકા ધ્યાનમાં લો. તો અહીંયા તમને ગુફા આપેલી છે અને એ કયા રાજ્યમાં આપેલી છે એ તમારે કહેવાનું છે. તો પહેલું આપેલું છે ભીમબેટકાની ગુફા ચિત્ર, તો મધ્યપ્રદેશ. તો આ વિધાન સાચું છે કે ભીમબેટકાના જે ગુફાચિત્ર છે એ મધ્યપ્રદેશમાં આવેલા છે. બીજું જોઈએ કે અજંતાના ગુફાચિત્ર મહારાષ્ટ્ર. આ પણ સાચું છે. તો આપણે કહી શકાય કે અજંતા, ઇલોરા અને એલિફન્ટાની ગુફા મહારાષ્ટ્ર રાજ્યમાં આવેલી છે. તો બીજું વિધાન પણ સાચું છે. ત્રીજું જોઈએ બાદામીની ગુફાચિત્ર કર્ણાટક. તો કહી શકાય આ વિધાન પણ સાચું છે કે બદામીની ગુફા છે એ કર્ણાટકમાં આવેલી છે. જ્યારે ચોથું વિધાન જોઈએ કે કાંચીપુરમના ગુફા મંદિરના ચિત્ર આંધ્રપ્રદેશમાં આવેલા છે. તો આ વિધાન ખોટું છે. એટલે 1, 2 અને 3 વિધાન સાચા છે. તો જોડકા 1, 2 અને 3 એ સાચો જવાબ આવશે. ચલો આગળનો પ્રશ્ન જોઈએ. 35મા નંબરનો પ્રશ્ન, ટપક સિંચાઈ પદ્ધતિ વિશે નીચેના વિધાનો ધ્યાનમાં લો. કયા વિધાનો સાચા છે એ જોવાનું છે. આ સૂક્ષ્મ પિયત પદ્ધતિનો એક પ્રકાર છે. તો આ વિધાન સાચું છે. 2 હરોળ વચ્ચે જગ્યા ધરાવતા પાકોમાં આ પદ્ધતિ વધુ અનુકૂળ આવે છે. આ વિધાન પણ સાચું છે. ફળ, ઝાડ માટે આ પદ્ધતિ ઘણી ઉપયોગી છે. આ વિધાન પણ સાચું છે. આ પદ્ધતિથી પાણીની બચત થાય છે કે ટપક સિંચાઈ પદ્ધતિ અને ફુવારા પદ્ધતિથી પાણીની બચત થાય છે. આ વિધાન પણ સાચું છે. પરંપરાગત પિયત પદ્ધતિની સરખામણીમાં આ પદ્ધતિથી જમીનની ખારાશ વધે છે. આ વિધાન પણ સાચું છે. તો આપણે કહી શકાય આ વિધાન ખોટું છે કે ખારાશ વધે છે. એ વિધાન કેવું આવશે? ખોટું. બરાબર. તો 1 થી 4 વિધાન સાચા છે, જ્યારે 5મું વિધાન ખોટું છે. ચલો આગળનો પ્રશ્ન જોઈએ. 36મા નંબરનો પ્રશ્ન કે 5 વિધાનો આપેલા છે કે ભારતીય સંસદ વિશે નીચેના વિધાનો ધ્યાનમાં લો. તો પહેલું આપેલું છે કે લોકસભાના સભ્ય થવા માટે લઘુત્તમ વય મર્યાદા 25 વર્ષ હોય છે. તો આ વિધાન સાચું છે. આપણે કહી શકાય કે લોકસભા હોય અથવા વિધાનસભા હોય એના સભ્ય થવા માટે, એટલે કે નીચલું ગૃહ હોય એના સભ્ય થવા માટે 25 વર્ષ વય મર્યાદા જોઈએ. તો વિધાન સાચું છે. રાજ્યસભાના સભ્ય થવા માટે લઘુત્તમ વય મર્યાદા 30 વર્ષ છે. રાજ્યસભા એ આપણે ઉપલું ગૃહ તરીકે ઓળખવામાં આવે છે, એટલે કે એની વય મર્યાદા વધારે, એટલે કે 30 વર્ષ હોય છે. રાજ્યસભા અથવા વિધાન પરિષદ બંનેની 30 વર્ષ હોય છે. તો બંને વિધાન સાચા છે. લોકસભાની ચૂંટણી દર 5 વર્ષે થાય છે. આ વિધાન પણ સાચું છે. રાજ્યસભાની ચૂંટણી દર 6 વર્ષે થાય છે. અને 5મું આપેલું છે રાજ્યસભા કાયમી ગૃહ છે. 5મા નંબરનું સાચું છે કે રાજ્યસભા કાયમી ગૃહ છે, એટલે એની ચૂંટણી દર 6 વર્ષે થાય નહીં. એ ચોથું વિધાન ખોટું છે. પણ રાજ્યસભાના સભ્ય લખેલું હોય તો અહીંયા વિધાન સાચું પડે. અહીંયા શું લખેલું છે? રાજ્યસભા. તો રાજ્યસભાના સભ્યની ચૂંટણી દર 6 વર્ષે થાય, પણ રાજ્યસભાની થાય નહીં, કારણ કે કાયમી ગૃહ છે. એટલે ચોથું વિધાન સિવાય બધા જ વિધાનો સાચા છે. ચલો 37મા નંબરનો પ્રશ્ન જોઈએ. નીચેનામાંથી કયો અધિકાર મૂળભૂત અધિકાર નથી? તો આપણે કહી શકાય કે આપણને ટોટલ 6 મૂળભૂત અધિકારો આપેલા છે. સમાનતાનો હક, સ્વતંત્રતાનો હક, ધાર્મિક સ્વતંત્રતાનો હક, બરાબર, બંધારણીય ઇલાજનો હક, બરાબર. તો આ બધા છે. પરંતુ જે મિલકતનો અધિકાર હતો એને આપણે નાબૂદ કરેલો છે. તો કયા અધિકાર કે કયા બંધારણીય સુધારાથી આપણે જે મિલકતનો અધિકાર છે એને નાબૂદ કરેલો છે એ મને કોમેન્ટ બોક્સમાં જવાબ આપજો. ચલો આગળનો પ્રશ્ન જોઈએ. 38મા નંબરનો કે સંયુક્ત રાષ્ટ્રની સલામતી સમિતિમાં કાયમી સભ્યોમાં નીચેના પૈકી કયા દેશનો સમાવેશ થાય છે? તો સંયુક્ત રાષ્ટ્રની જે સલામતી સમિતિમાં કાયમી ટોટલ 5 સભ્યો છે. તો 5 સભ્યમાં એક ચીન આવશે, એક USA એટલે કે અમેરિકા, રશિયા, ફ્રાન્સ અને UK એટલે કે આપણે કહી શકાય કે ઇંગ્લેન્ડ આવશે, યુનાઇટેડ કિંગડમ. એટલે આ 5 કાયમી સભ્ય છે. અને આ બધા જ દેશો પાસે વિટો પાવર હોય છે. ચલો આગળનો પ્રશ્ન જોઈએ. 40મા નંબરનો પ્રશ્ન, જોડકા જોડવાના છે કે પ્રાણી અને એના શ્વસન અંગ. બરાબર. તો શ્વસન કયા અંગથી કરશે એ જોવાનું છે. તો વંદો. તો વંદામાં શ્વસન નળી હોય. વંદામાં શું હશે? શ્વસન નળી. જે માછલી છે તો માછલી ચાલર દ્વારા લેશે. દેડકો. તો દેડકામાં જે ચામડી, આપણે કહી શકાય કે દેડકામાં ફેફસા પણ હોય છે અને ચામડી, તો એ ચામડી દ્વારા કે ત્વચા દ્વારા પણ લેવામાં આવે છે. માણસ ફેફસા દ્વારા, આપણે ફેફસા દ્વારા લઈએ છીએ. આપણું જે ફેફસા એ શ્વસન અંગ છે. બરાબર. તો જોઈ લેજો, મેં તમને જે રીતના કીધું એ જ પ્રમાણે.
તો ભારતમાં મધ્યકાળમાં નીચેના પૈકી કઈ યુરોપીય પ્રજાનું આગમન થયું હતું? તો ભારતમાં કઈ કઈ પ્રજા આવી હતી? તો સાચો જવાબ પસંદ કરો. તો અંગ્રેજો, હા અંગ્રેજો આવ્યા હતા, ફ્રેન્ચ આવ્યા હતા, વલંદાઓ આવ્યા હતા, ફિરંગીઓ આવ્યા હતા, ડેનિશ પ્રજા. તો આ બધી જ પ્રજા આપણે વેપારમાં આવી હતી. તો પહેલાં આપણે આના માટેનું એક સૂત્ર છે PDEF. તો P એટલે પહેલાં પોર્ટુગીઝ, પછી D એટલે કે ડચ, E અંગ્રેજો, ફ્રેન્ચો, બરાબર. આ બધા જ પ્રજાઓ કાળક્રમ પ્રમાણે આવ્યા હતા. ચલો 44મા નંબરનો પ્રશ્ન જોઈએ કે સિંધુ ખીણની સંસ્કૃતિ વિશે નીચેના વિધાનો ધ્યાનમાં લો. તો સાચા વિધાનો ગોતવાના છે. આ સંસ્કૃતિના અવશેષો સૌ પ્રથમ મોહેન્જો-દડોમાંથી મળી આવેલ. તો આ વિધાન ખોટું છે. તો આ સભ્યતાના સૌથી પહેલાં હડપ્પા જગ્યાએથી મળી આવેલા હતા. તો મોહેન્જો-દડો નહીં આવે, તો એ વિધાન શું આવશે? ખોટું. લોથલ સિંધુ ખીણની સંસ્કૃતિનું બંદર હતું. તો આ વિધાન એકદમ સાચું છે. લોથલ છે એ અમદાવાદ જિલ્લામાં એટલે કે ગુજરાતમાં આવેલું છે અને પ્રાચીન બંદર હતું. ત્યાં વ્યાપારના આપણને પુરાવા પણ મળી આવેલા છે. આ સંસ્કૃતિનું પુરાતત્વીય સ્થળ ધોળાવીરા ગુજરાતમાં આવેલું છે. તો ધોળાવીરા ગુજરાતમાં આવેલું છે, કચ્છ જિલ્લામાં આવેલું છે. તો આ વિધાન સાચું છે. તેમજ વર્લ્ડ હેરિટેજ સાઇટમાં ધોળાવીરાનું આપણે સ્થાન આપવામાં આવેલું છે. ચલો ચોથું જોઈએ. મોહેન્જો-દડો પાકિસ્તાનમાં આવેલું છે. તો આ વિધાન પણ સાચું છે. તો પહેલું વિધાન ખોટું છે. એના સિવાય 2, 3 અને 4 વિધાન સાચા છે. ચલો પાછા ફરતા મોસમી પવનો કયા રાજ્ય કે રાજ્યોમાં વરસાદ લાવે છે? તો આપણે કહી શકાય કે જે દક્ષિણમાં જે રાજ્ય આવેલા છે એના દરિયા કિનારે એક તમિલનાડુ અને કેરળ આ બંને રાજ્ય આવશે. પંજાબ અને આંધ્રપ્રદેશ આવશે નહીં. તો ઓપ્શન નંબર 2 અને 4 સાચા વિધાનો છે. તો તમિલનાડુ અને કેરળ એ સાચો જવાબ આવશે. ચલો 46મા નંબરનો પ્રશ્ન જોઈએ. ભારતમાં રાષ્ટ્રપતિ તથા ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી અંગે નીચેના વિધાનો ધ્યાનમાં લો. તો રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં કોણ વોટિંગ કરી શકે એની માહિતી આપેલી છે. તો સાચા વિધાનો પસંદ કરવાના છે. તો પહેલું વિધાન, સંસદ સભ્ય તથા વિધાનસભાના સભ્ય દ્વારા રાષ્ટ્રપતિની ચૂંટણી કરવામાં આવે છે. હા, તો રાષ્ટ્રપતિની ચૂંટણીમાં સંસદ સભ્ય એટલે કે લોકસભા, રાજ્યસભા અને રાજ્યની વિધાનસભાના સભ્ય ચૂંટણીમાં મતદાન કરે છે. વિધાન પરિષદના સભ્ય ના હોય. તો અહીંયા એ જ લખેલું હોય કે લોકસભા, રાજ્યસભા અને વિધાનસભા. તો આ વિધાન એકદમ સાચું છે. પહેલું વિધાન. બીજું, સંસદ સભ્ય દ્વારા ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી કરવામાં આવે છે. તો આ વિધાન પણ સાચું હોય કે ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં સંસદ સભ્ય એટલે કે લોકસભા અને રાજ્યસભા જ હોય. ત્યાં કોઈ વિધાનસભા પણ ના હોય ને વિધાન પરિષદના સભ્ય પણ હોય નહીં. તો પહેલાં બંને વિધાન સાચા છે. ત્રીજું, રાષ્ટ્રપતિ તથા ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી દર 5 વર્ષે કરવામાં આવે છે. તો આપણે કહી શકાય કે હા, બંને વિધાન સાચા છે કે રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી દર 5 વર્ષે કરવામાં આવે છે. તો 1, 2 અને 3 વિધાન સાચા છે. ચલો 47મા નંબરનો પ્રશ્ન. નીચેના પૈકી કઈ ચિત્રશૈલી ગુજરાત સાથે સંકળાયેલી છે? તો જે વારલી ચિત્રશૈલી અને પિઠોરા ચિત્રશૈલી આ બંને ગુજરાત સાથે સંકળાયેલી છે. જે મધુબની છે એ બિહાર સાથે સંકળાયેલી છે. અને કલમકારી ચિત્રશૈલી કયા રાજ્ય સાથે સંકળાયેલી છે એ મને કોમેન્ટ બોક્સમાં જવાબ આપજો. તો ઓપ્શન અહીંયા 3 અને 4 સાચું આવશે. વારલી અને પિઠોરા, મધુબની એ બિહારની આવશે. ચલો 48મા નંબરનો પ્રશ્ન. બ્રિટિશ અમલ દરમિયાન પશ્ચિમની વિચારસરણીના કયા તત્વોનો ભારતમાં પ્રવેશ થયો? તો બિનસાંપ્રદાયિકતા, માનવતાવાદ, સમાનતાવાદ, ઉપરોક્તમાં. તો બધા જ આવશે. બરાબર, A, B અને C. ચલો 49મા નંબરનો પ્રશ્ન. પુનઃ અપ્રાપ્ય કુદરતી સંસાધન કયું છે? સાચો જવાબ એટલે પુનઃ અપ્રાપ્ય એટલે કે ફરીથી આપણને પ્રાપ્ય થાય નહીં. સૂર્યપ્રકાશ ફરીથી મળે, હવા ફરીથી મળે, એનો ઉપયોગ કરીએ છતાં પણ. પરંતુ કુદરતી વાયુ એટલે કે CNG હોય, PNG હોય, પેટ્રોલ હોય, ડીઝલ હોય, જેનો ઉપયોગ કરીએ તો એમાં ઘટાડો થાય. અને અશ્મિ બળતણ, લાકડું છે, પેટ્રોલિયમ છે. તો 3 અને 4 આ બંનેમાં જેટલો ઉપયોગ કરવામાં આવે એટલો ઘટાડો થાય. તો ઓપ્શન નંબર 3 અને 4 આનો જવાબ આવશે. ચલો 50મા નંબરનો પ્રશ્ન. શહેરો અને તે રાજ્યમાં આવેલા તે રાજ્યોના જોડકાને ધ્યાનમાં લો. સાચા જોડકા છે. મૈસૂર, કર્ણાટક. હા, આ સાચું છે. આપણે કહી શકાય કે દેશી રજવાડાઓ હતા તો મૈસૂર એક સારું એવું રજવાડું હતું અને કર્ણાટક રાજ્યમાં આવેલું હતું. આપણે ટીપુ સુલતાનનું નામ તેની સાથે જોડાયેલું છે કે મૈસૂરના વાઘ તરીકે ટીપુ સુલતાનને ઓળખવામાં આવે છે. તો એ કર્ણાટક રાજ્યમાં આવેલું છે. તો વિધાન સાચું છે. કન્યાકુમારી, કેરળ. આ વિધાન ખોટું છે. જે કન્યાકુમારી છે એ તમિલનાડુમાં આવશે. ક્યાં આવશે? તમિલનાડુમાં. કોણાર્ક, આંધ્રપ્રદેશ. આ પણ વિધાન ખોટું છે. આપણે વાત કરીએ કે કોણાર્કનું સૂર્ય મંદિર આવેલું છે એ ઓડિશા રાજ્યમાં આવે.
કે ઓરિસ્સા રાજ્યમાં આવે એટલે 2 અને 3 ખોટા છે, જ્યારે 1 અને 4 સાચા છે. મદુરાઈ કે મદુરાઈના મંદિર આવેલા છે જે તમિલનાડુમાં આવેલું છે, તો 1 અને 4 વિધાન સાચા છે. ચલો 52મા નંબરનો પ્રશ્ન, ટોક્યો ઓલિમ્પિકમાં નીરજ ચોપડાએ કઈ રમતમાં સુવર્ણ ચંદ્રક જીત્યો હતો? તો આપણે કહી શકાય કે જેવલિન થ્રો અથવા એને ગુજરાતીમાં બરસી ફેંક તરીકે ઓળખવામાં આવે છે. ચલો 53મા નંબરનો પ્રશ્ન, ભારતમાં અંગ્રેજોએ કઈ મહેસૂલ પદ્ધતિ અમલમાં મૂકી? તો સાચો જવાબ તો કાયમી જમાબંધી, રૈયતવારી અને મહાલવારી. આ 3 પદ્ધતિ મહેસૂલ પદ્ધતિ અંગ્રેજોએ ભારતમાં મહેસૂલ પદ્ધતિ અમલમાં મૂકી હતી. પણ જપ્તી આવશે નહીં. તો જપ્તી કોની આવશે એ મને કોમેન્ટ બોક્સમાં જવાબ આપજો. તો 1, 2 અને 3 સાચો જવાબ છે. ચલો 54મા નંબરનો પ્રશ્ન જોઈએ. તો સાચા વિધાનો જોવાના છે કે વેદો વિશે નીચેના વિધાનો ધ્યાનમાં લે. કુલ 5 વેદો છે, તો અહીંયાથી જ ખબર પડી જાય કે પહેલું વિધાન ખોટું છે. આપણે ટોટલ 4 વેદ છે, ઋગ્વેદ, અથર્વવેદ, બરાબર, સામવેદ અને યજુર્વેદ, 4 વેદો આપેલા છે. એમાંથી ઋગ્વેદ સૌથી પ્રાચીન ગ્રંથ છે, તો વિધાન સાચું છે. વેદો સંસ્કૃત ભાષામાં લખાયેલા છે, આ વિધાન પણ સાચું છે. તો 2 અને 3 વિધાન સાચા છે, પહેલું વિધાન ખોટું છે. ચલો 55મા નંબરનો પ્રશ્ન, મેંગ્રુવ જંગલો વિશે નીચેના વિધાનો ધ્યાનમાં લો. તો સાચા વિધાનો આપણે જોવાના છે. આ પ્રકારના જંગલો સમુદ્રની પરતીના ખારા પાણીમાં વિકસે છે. તો પહેલું વિધાન એકદમ સાચું છે કે સમુદ્રની પરતીના ખારા પાણીમાં વિકાસ થાય છે. આ પ્રકારના જંગલો ગુજરાતમાં આવેલા છે, પશ્ચિમ બંગાળ અને અંદમાન નિકોબારના સમુદ્ર કિનારે જોવા મળે છે. આ વિધાન સાચું છે. તો ગુજરાતમાં આપણે કહી શકાય કે કચ્છ વિસ્તારમાં મેંગ્રુવ પ્રકારના જંગલો જોવા મળે છે. ગુજરાતમાં આ પ્રકારના જંગલોમાં ચેરના વૃક્ષો જોવા મળે છે. આ વિધાન પણ સાચું છે. આ પ્રકારના જંગલોમાં વૃક્ષ ખૂબ જ ઊંચા હોય છે, તો આ વિધાન ખોટું છે કે આ પ્રકારના જંગલોમાં વૃક્ષ ખૂબ જ નીચા હોય છે. તો 1, 2 અને 3 વિધાન સાચા છે. બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, આવો જ વિડીયો સાથે ફરીથી મળશું. તો આ ચેનલને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો.